મન થાય. જીવની અને જીવમાં રહેલી અક્ષર બ્રહ્મની અન્વય શક્તિ આખા શરીરમાં વ્યાપક ના હોય તો આંખ બિચારી શું કરવાની હતી? ભગવાન સ્વામિનારાયણ આપણા માટે કેટલું અદભુત દ્રષ્ટાંત આપી દીધું. વૈરાટ નારાયણનો આત્મા હતો, પણ અક્ષર બ્રહ્મનો પ્રવેશ નહોતો. તો વૈરાટ નારાયણ 14 લોકનો નાથ, 4 નિર્ગુણ અને 6 સગુણ મૂર્તિઓનો પ્રાણ, એટલી અદભુત વ્યક્તિ, પણ બ્રહ્મ તત્વનો પ્રવેશ નહીં હોવાને કારણે મરદા જેવા હતા. આપણે કોણ? આપણે જયારે ફૂલ્યા ફાલ્યા ફરીએ છીએ ત્યારે ખરેખર સંકલ્પ ઉઠે છે. ઘોર અંધકારમાં જીવીએ છીએ, ઘોર અંધકારમાં. એક ફગ્યો વારીએ છીએ ને ભજન ન થાય, ફગ્યો વારીએ છીએ ને બીજું સ્મરણ ન થાય, ફગ્યો વારીએ છીએ ને ગુનાનું વાત ન કવાય, ફગ્યો વારીએ છીએ અને ડેસ્ટિનેશન તરફ એક નજર ન રહે. તમે કોક અહંતા અને મમતા વાસના સ્વભાવથી જીવો છો. થોડુંક કરો બસ. ગ્રામ્ય કથા વાર્તાના અભાવ ગુણની વાત બોલનાર માટે તો આ જન્મ છે જ નહીં. એનો રિન્યુ લાયસન્સ છે જ. હજુ ચેતી જવાનું છે. જેના મુખારવિંદથી અભાવ ગુણની વાત નીકળે એને માટે તો આ જન્મ છેલ્લો જન્મ છે જ નહીં. હા, નીકળતાની સાથે દર્દ થાય ને ડરીને પ્રાર્થના રાત્રે થઈ શકતી હોય એ વસ્તુ જુદી છે. બાકી પ્રથમ 16, 17, 18 જેને જેમાં એની એન્ટ્રી ન થઈ એના માટે આ જન્મે કલ્યાણ નથી. પ્રથમ 27. હું ઘણી વખત વિચાર કરું, તમારું તો બગારું તમે સાફ કરી રહ્યા નહીં અને બીજાનું તમે ડાપણ કરો છો. બાપરે બાપ, કેટલા ભયંકર મૂર્ખામીમાં જીવતા હશો. તમને તમારા અહમનું દર્શનનું ઠેકાણું નથી અને બીજાના અવગુણની તમે વાત કરો છો. કેટલું ઘોર તમસ હશે તમારા આત્મા ઉપર, કેટલું ઘોર તમસ. બીજી બાજુ ક્યાં ચિદાકાશનું એ દિવ્ય સ્વરૂપ, ભવ્યાતીત ભવ્ય સ્વરૂપ. 20 લાખની જોડે થ્રુ આઉટ લાઈફ 79 વર્ષની ઉંમર સુધી હાથ જોડીને દાસત્વ પણ વર્ત્યા. ખૂણામાં બેસીને કોઈક દિવસ વિચાર કરજો, જે દિવસે તમારી જીભને, આંખ, કાનને પટલે કરે તે વખતે કોઈ ગુનાતીત પુરુષમાં ડૂબતા શીખજો. આ એક જ માર્ગ છે, નો ઓલ્ટરનેટિવ. લીલા અને ચરિત્ર ગયા સિવાય કોઈ વ્યક્તિ એમ માને કે મારા મન, બુદ્ધિ, ચિત્ત, હમ ડૂબેલા રહે, આવતા જન્મે આવવાનું. પ્રથમ 67 પ્રમાણે એના ગુણમાં ઓતપ્રોત થઈ જવું પડે. પોતાનો પશ્ચાતાપ, હૃદયથી ગુણ. ભજન મહાન છે 3 રીતે. એક રીતે તો બોલાય જ નહીં, પણ પ્રભુએ ભજનનો બોયમાં ગાયો કે કદાચ મારી મૂર્તિના સુખે સુખ્યો થતો હશે. કોઈ હશે જીવબાન લાડુબા જેવા સુખ્યા, બ્રહ્માંડ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી જેવા મારી મૂર્તિના સુખે સુખ્યા હતા, સ્વભાવ નહોતા ગયા. જીવબાન લાડુબા મારી મૂર્તિના સુખે સુખ્યા હતા, પુરુષ માત્ર ઝેર થઈ ગયો, સંસાર નરક જેવું લાગ્યું હતું, સ્વભાવ નહોતા ગયા. ભજનની કચાશ. બરોબર વિચારવા પ્રયત્ન કરજો. સચ્ચિદાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણનું છોગલું ન જુએ ત્યાં સુધી, છોગલું બંધ ન થાય ત્યાં સુધી 1 કિલોમીટર દૂર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને જોયા જ કરે. અને જ્યાં છોગલું બંધ થાય અને દર્શન બંધ થાય એટલે ફટાકલી નીચે પડી જાય. સ્મૃતિવાળા હતા,
કૃપાનું કંઈક થોડું પાત્ર હતા, સ્વભાવ નહોતો ગયો. ભજન કરતા કરતા સેવા કરીએ તો અંતઃકરણ શુદ્ધ થાય. ભજન કરતા કરતા ક્રિયા કરવાનું શરૂઆત કરો એટલે તમને ખ્યાલ આવી જાય હું કેવો છું. બસ કોઈનું જોવાનું મન નહીં થાય, કોઈનું જોવાનું મન નહીં થાય. અત્યારે લુખી દાદાગીરીથી તમે જીવો છો એનું કારણ એટલું છે, તમે ભજનિક બન્યા નથી, તમારા બાપનો તમને મહિમા નથી, એની ગરીબાઈનો તમને ખ્યાલ નથી, અને કાં તમારા આત્માને તમારે સુખી કરવો નથી. ખૂબ સજાગ રહેજો. શરૂઆત કરો ભજન કરતા કરતા થોડીક સેવા. આ ચેપ્ટર બધા એટલે બંધ કરી દેવા છે, ટેપ રેકોર્ડર ને ફોટોગ્રાફી ને. હું પેલા એમાં ફરું છું, લઈને ફોટો લઈને ફર્યા. અરે શું પણ પ્લાસ્ટર બાંધ્યું એટલે શું હું ઘોડા પર બેહું? તમારો ફોટો પાડવાની શી જરૂર છે? ફોટો તો હૃદયમાં તો પડે. ભજન કરતા કરતા સેવા કરવાની ટેવ પાડવી પડે. મસ્ટ. ભગવાનની રસગન દિવ્ય મૂર્તિ કરતા મારો મંત્ર મહાન છે. નારાયણે કહ્યું છે, સાધુ હરિપ્રસાદનો આ શબ્દ નથી. કોઈ તમારી પર ગરમ થાય, કોઈ તમારું ન માન્યું, કોઈ તમારી સાથે હેત ન કર્યું, તમે ભજન તો કરી શકો ને? તમને ખબર છે કે એનું ધાર્યું થતું નથી, તમને ખબર છે કે એની માનું બાપનું ધાર્યું થતું નથી, તમને ખબર છે કે એના બાપમાં બધા મરી ગયા છે, તમને ખબર છે કે ભગવાન સ્વામિનારાયણનું ધાર્યું થાય છે, છતાંય તમારી નાલાયક નીચ અહમ ફટાક લઈને અભાવ લઈને બીજાની પત્રકની નાખે છે. શોધો ક્યાં છો. બસ ભજન કરતા કરતા સેવા કરવાની થોડી થોડી પ્રેક્ટિસ શરૂ કરી દો. હું તમને એમ ક્યાં કહું છું કે 30 મિનિટ ભજન કરતા કરતા જમો? મેં તમને કહ્યું છે? તમે રસોડામાં આત્મીયતાથી જમતા શીખો અને 2-5 મિનિટ સ્મૃતિ કરતા શીખો કે જે પ્રભુએ જીભમાં રસ મૂક્યો, જે પ્રભુએ જુદા જુદા અનાજમાં રસ મૂક્યો, જે પ્રભુએ જુદા જુદા મસાલામાં રસ મૂક્યો, એ પ્રભુને સંભાળીએ તો આપણે કૃતજ્ઞ ના બનીએ. કોઈક વિચારને થોડું પામવાનું છે. ભજન કરતા કરતા સેવા કરવાનું છે. વર્ષો પહેલા, 2-3 વર્ષ પહેલા મેં અમેરિકાથી ટપાલ લખી હતી ને એમાં લખ્યું હતું દરેકને એક એક વાત સમજાવવા માટે બધા જ વ્યવહારો બંધ કરી દો, બધા જ પ્રદેશો બંધ કરી દો. તમે થોડું ચાલો, પછી તમારા પ્રદેશમાં તમે જાઓ. બસ તમને કોઈનો અભાવ ના આવે તો તમને પ્રદેશમાં જવાની છૂટ છે. તમે હરેક પરિસ્થિતિને સ્વીકારવા માટે તૈયાર હો, તમને પ્રદેશમાં જવાની છૂટ છે. એની ટાઈમ તમે ભજન કરી શકો એવી તમારા આત્માની તૈયારી હોય તો તમે પ્રદેશમાં જવાની તમને છૂટ છે. થોડું તો થઈ શકે 15-20 મિનિટ. તમારી વાણીમાં મીઠાશ ન હોય, તમને કોઈ પ્રદેશમાં જવાનો અધિકાર નથી. તમારી વાણી વિવેકી હોય તો તમને પ્રદેશમાં જવાનો અધિકાર છે. તમે જે તમારા સેવકોને મળો છો ને એ સેવકમાં પ્રભુનો ભાવ ન જ રહેતો હોય તો ત્યાંથી તમારા પ્રદેશમાંથી તમે પાછા અવતારો. ત્યાં પ્રદેશમાં જવાની કોઈ જરૂર નથી. તમે 400 જણા કોઈ રૂપિયો નહીં લાવો તો આપણે ભૂખે મરવાના નથી. 400 જન્મથી 1 રૂપિયાની ભેટ દરરોજ નહીં આવે તો હું સામરદાસ ગાંધી બે રડી લઈશું. પણ હું તમને એમ નહીં કહું કે તમે જાઓ. ભગવાન દરેકને રોટલા આપે છે. તમે તો ભગવાનના બાપ થઈ જાઓ છો. કોઈ કરુણ હાલત છે.
હું તમને સમજાવી રહ્યો છું. ભગવાનની રસગન દિવ્ય મૂર્તિ કરતા સચ્ચિદાનંદ સ્વામી ગઢડાની ધરતી પર ગરમ થયા. એમને ખબર નહોતી કે નારાયણ આજે ગઢડાની ધરતી પર આવી રહ્યા છે. 2-5 પરમોસોની વચ્ચે દાદા ખાચરની સાથોસાથ હરજી ઠક્કર ને બધું મંડળ, વાતાવરણ ગરમીમાં આનંદમાં ગરમીમાં હતું. સમયો જો 15-20 દિવસ પછી આવતો હતો. સહજાનંદ સ્વામીજી મહારાજે કહેવડાયું નહોતું કે હું આવું છું આજે. 1 જ કલાકમાં 250 માઇલની સ્પીડે જનાર માનકી ગરુડનો અવતાર. બધા એમ જ વિચારતા હતા કે ભગવાન સ્વામિનારાયણ તો ગજબુતની ધરતી પર લાદીમાં દરબારમાં બિરાજમાન છે અને એ બાજુ વિચરણ કરશે. અને એક બાજુ સવારના પરમાં વાતાવરણ તંગ હતું. શું થશે? બધા જ બધાના વિચારમાં હતા. કોઈ એમ કે આપણે મહારાજને કહી દેવું જોઈએ, કોઈ એમ કે મહારાજને આપણે કાગળ લખી નાખવું જોઈએ, કોઈ એમ કે વ્યવસ્થા